गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अव्यक्तं व्यक्तिमापन्नम् अव्यक्तं व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः मन्यन्ते मामबुद्धयः परं भावम् अजानन्तो परं भावम् अजानन्तो ममाव्ययमनुत्तमम् ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः योगमाया समावृतः मूढोऽयं नापि जानाति मूढोऽयं नापि जानाति लोको मामाजमव्ययम् लोको मामाजमव्ययम्। દેવોના અસ્તિત્વની વાત કર્યા પછી અહીંયા પરમાત્માના ઈશ્વરના અસ્તિત્વ વિશેની વાત શરૂ થાય છે। બહુ મોટો ભાગના લોકો તો એવું જ માને છે કે દેવ એટલે ઈશ્વર, ઈશ્વર ને દેવ એ બંનેમાં શું ફરક છે? દેવ યોની જ આખી અલગ છે, લોકોને એની કઈ ખબર નથી હોતી। અને ખાલી એવું આજ ફિલ્ડમાં થાય એવું નથી, કોઈ પણ ફિલ્ડ આપણે જાણતા નથી ત્યારે આ અજ્ઞાન આપણામાં અહીંના વિશ્વમાં પણ રહેવાનું। કોઈને પૂછો તમે સામાન્ય વ્યક્તિને કે સીએ અને સીએસ માં શું ફરક, તો એને ખબર ન હોય કે સીએ અને સીએસ માં શું ફરક। ડોક્ટરોની કેટલી બધી ડિગ્રી એવી છે બધા એક જ સરખું માનતા હોય કે આ ડોક્ટર છે આ ડોક્ટર છે, પણ બીડીએસ માં ને એમડી માં શું ફરક એ ન ખબર હોય। એને એમ કે એક સ્પેલિંગ નો જ ફરક છે, પણ આમ બહુ મોટો ફરક પડી જતો એક સ્પેલિંગમાં, એનડી અને એમડી માં બહુ ફરક। તો આવી કેમ કે લોકો એમાં ઊંડા ઉતરેલા ન હોય, એનું જ્ઞાન જ ન હોય। કંપનીનો સીઈઓ શું કહેવાય, ડાયરેક્ટર શું કહેવાય, મેનેજર કોણ કહેવાય, એવી અહીંયા મોટા ભાગના દુકાનદારોને પણ ખબર ન હોય, કેમ કે કન્સેપ્ટ આખો બહારથી આવ્યો। અહીંયા તો એક જ હોય માલિક એટલે હું જ બધું સર્વે સર્વા હોય, બીજું એને ખબર જ ન હોય કે આમાં કઈક સીઈઓ હોય, એને એનો કોઈક રોલ હોય, કોઈ ડાયરેક્ટર હોય। જો આ જગતમાં પ્રવર્તમાન વ્યવસ્થાઓ જેટલી છે એની પણ મોટા ભાગના લોકોને ખબર ન હોય, તો આટલું મોટું અસ્તિત્વ છે, આટલી મોટી વિશ્વની સૃષ્ટિની રચના છે, એના ઉપર તો આપણને ક્યાંથી ખબર હોવાની। એટલે અહીંયા પેલી વાત એ કરે છે કે મોટા ભાગના લોકોની ભ્રાંતિ એવી છે કે અવ્યક્તમ વ્યક્તિમાં પણ હું વ્યક્તિ નથી અને લોકો મને વ્યક્તિ જ માને છે। અવ્યક્તમ હું શું છું તો કે વ્યક્તિ નથી, એટલે લોકોના પ્રશ્નો અડધા તો જવાબ દીધા વગર સોલ એટલે જ થઈ જાય છે કે એનો પ્રશ્ન જ બરાબર। લોકો એમ કે કૃષ્ણ મોટા કે રામ મોટા, ઈ મહાન કે આ મહાન, શિવજી મહાન કે કૃષ્ણ મહાન, એક કે શિવજી મહાન, એક કે કૃષ્ણ મહાન, જલ્દી કોણ પ્રસન્ન થાય ઈ મહાન, મને વધારે કોણ ફાયદાકારક થાય ઈ મહાન। એટલે લોકોને ખબર નથી આ પ્રશ્ન વ્યક્તિ તરીકે ઈશ્વર છે ત્યારે છે, પણ શક્તિ તરીકે એને કહીએ તો આપણે એમ કહીએ કે અહીંયા પંખામાં આવતી ઇલેક્ટ્રિસિટી મહાન કે એસી કરવા વાળી ઇલેક્ટ્રિસિટી મહાન, તો કે ઇલેક્ટ્રિસિટી એક જ છે, કોઈ મહાન। પંખોમાં અલગ રીતે અભિવ્યક્ત થાય છે જે ઇલેક્ટ્રિસિટી, એ જ એસીમાં અભિવ્યક્ત થાય છે। બે સાધનો ફરી જાય છે એટલે આપણને અનુભૂતિ અલગ થાય, એકમાં પવન આવે, એકમાં ઠંડક થાય, એકમાં ટેમ્પરેચર મેન્ટેન થાય। આ બધી વસ્તુઓ સાધનોના ફરકથી છે, એ શક્તિ તો એક જ છે। એમ અહીંયા કીધું કે અવ્યક્તમ, હું વ્યક્તિ નથી, અવ્યક્ત છું, શક્તિ રૂપે છું। એને લોકો શું માને તો કે વ્યક્તિમાં પણ
કોણ માને છે? તો કે મન્યંતે મામ અબુદ્ધય, જેનામાં પરાકાષ્ઠાની બુદ્ધિ નથી, જે આ ક્ષેત્રમાં ઊંડા ઉતરતા નથી. ને આપણે બધા ક્ષેત્રોમાં ઊંડા ઉતરીએ, ધર્મમાં ન ઉતરીએ. આપણે શું છે કેમ કે આપણને લાગે છે કે આમાં બહુ વિચારવાનું જ ન હોય, જેમાં વિચાર બિલકુલ નહીં કરવાનો ની ધર્મ, જેમાં બહુ ઊંડું ઉતરાય જ નહીં, કેમ કે એનો ક્યાંય પાર જ ન આવે પછી એની કહીરે રાખી. તો એના કરતા આપણે થોડું થોડું કરાય, બહુ કોઈનામાં પ્રભાવિત ન થઈ. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા લોકો રાખે, જુનાગઢ જઈ આવે, ત્યાં 10 રૂપિયા સાધુને દઈએ, વાં દઈએ. આપણે થોડું થોડું કરાય, કોઈમાં ઊંડા ઉતરી તો તકલીફ ને ઊંડું જ નહીં ઉતરવાનું. જે કે મહાન, સાધુય મહાન, ઓલાય મહાન, ઓલાય સારા, ઓલાય સારા. હવે આ જ વાત તમે જો પોતાના બિઝનેસમાં લગાવો તો કોઈ દિવસ ચાલે? જો કોઈ ગોલ્ડમેન, કોઈ સોનાનું કામ કરતો એની એમ કહે કે 24 કેરેટ સાચું, 22 સાચું, મિશ્રણ વાળું સાચું, તાંબુ સાચું, પતરાય સાચા, ભંગારે સાચો, તો કોઈ દિવસ ઈ સોનાની પરખ ન કરી શકે. બધું જ જેને સાચું લાગે ને એને એવું લાગે કે આમાં એને રસ નથી. એવું તો એને કેમ બિઝનેસમાં બધું સાચું નથી લાગતું, તો કેમ મિલાવટ વાળો માલ સારો ન લાગે? એટલે પેલી વાત શું થાય કે આપણને જ્યારે ધર્મમાં રુચિ થાય, ત્યારે સત્ય તરફની આકાંક્ષા જાગે, ત્યારે ઈશ્વર શું છે એવો પહેલી જિજ્ઞાસા આપણને પ્રગટ થાય. એટલે અહીંયા શું કીધું કે જેની બુદ્ધિ ઓછી છે, કે જે ધર્મમાં બુદ્ધિ લગાવતા નથી, એના માટે ઈશ્વર એ હોઈ શકે કે કોઈ ચમત્કાર કરતા હોય, કોઈ મોટું હોય, કોઈ નાનું, આવી બધી વાત ભ્રાંતિઓ એના જીવનમાં રહે. એટલે કેમ? તો કે વ્યક્તિને માનતા રહે, કોઈક વ્યક્તિને ઈશ્વર માનતા રહે, વ્યક્તિમાં આપણને. પણ એ વ્યક્તિ તો નથી. ભર્તૃહરિ કહે છે સરસ, એ કહે છે કે એ કોઈ વ્યક્તિ નથી, એ એક જ શક્તિ છે. યમ શૈવામુપાસતે શિવ ઇતિ, જેને શૈવ લોકો છે એ યમ શૈવામુપાસતે શિવ ઇતિ, એને શિવ કહે છે, શંકર કહે છે. બ્રહ્મેતિ વેદાંતિનો, બ્રહ્મ વેદાંતિ લોકો એને બ્રહ્મ કહે છે. બુદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણપટવઃ કર્તેતિ નૈયાયિકાઃ, બુદ્ધ લોકો છે, બૌદ્ધા છે, એને બુદ્ધ કહે છે. પ્રમાણપટુ, બુદ્ધિશાળી, તર્કના પારગામી અને સુસૂક્ષ્મ બુદ્ધિવાળા નૈયાયિકો છે, ન્યાય દર્શન ભણવા વાળા, એને કર્તાના રૂપે જોવે છે કે વિશ્વનું સંચાલન કોઈ કરતું હોય તો એ કર્તા છે. અર્હન નિત્યથ જૈન શાસન રતા, અર્હન કોક છે, વિતરાગ છે, ઈ પરમાત્મા છે, એવું જૈન લોકો કહે છે. અર્હન નિત્યથ જૈન શાસન રતા કર્મેતિ મીમાંસકા, મીમાંસકો કહે છે કે એવું ઈશ્વર, તમારું કર્મ જ ઈશ્વર છે. જેમ અત્યારે ઘણા કહે છે ને કે પ્રકૃતિ જ ઈશ્વર છે, કોઈ કે પાણી જ ઈશ્વર છે, કોઈ કે વૃક્ષો જ ઈશ્વર છે. બીજા ઈશ્વરમાં અમે માનતા જ નથી, કોઈ પાણીને માની છે, વૃક્ષોને માની છે, એ જ ઈશ્વર, પ્રકૃતિ જ ઈશ્વર. પ્રકૃતિ એ કેન્દ્રીય જીવ છે. એ પછીની તો યાત્રા આખી મનુષ્ય સુધીની થાય, પછી મન બુદ્ધિની સુધીની, પછી પરમાત્મા આવે. હવે એ કોઈ એમ કે હું બીજી કોઈ ડિગ્રી માનતો જ નથી, પેલું ધોરણ જ શ્રેષ્ઠ છે. બાલ મંદિર જ મોટી ડિગ્રી છે, કે એમાં નાસ્તો મળે છે. ઓલાને બિચારા હેરાન થઈને જવું પડે યુનિવર્સિટીમાં લોન લઈને, આમાં તો સામેથી લોકો આપે છે એને લેવા માટે. તો સૌથી સહેલું શિક્ષણ કયું કહેવાય? આપણને એવું થાય. બીજું, બાલ મંદિરમાં કેટલા બધા સ્ટુડન્ટ છે, લાઈન જ લાગતી હોય. આંગણવાડીમાં તો ગણ્યા ગણાય નહીં એટલા છે. પીએચડી કરવા વાળા કેટલા છે? બહુ ઓછા. કેમ કે જેમ જેમ સ્તર વધતું જાય એમ ક્વોન્ટિટી ઘટતી જાય. તો કે કર્મેતિ મીમાંસકા, કર્મ જ ઈશ્વર છે એવું મીમાંસકો માને છે. પછી તો કે સોયમ વિદધાતુ ફલમ ત્રૈલોક્યનાથો હરિ, કે એ તો બધા અલગ અલગ કહે છે, અલગ અલગ છે ને, એ એક જ કોઈ શક્તિ ત્રિલોકને ચલાવવા વાળી છે, એના જ બધા અલગ અલગ નામ છે. સોયમ વાંછિત ફલમ વિદધાતુ ત્રૈલોક્યનાથો હરિ, એ એક જ છે, કોઈ અલગ અલગ નથી, અલગ અલગ નામ લોકો કહે છે. અહીંયા એ ઈશ્વર જે આપણે જેવું માનીએ છીએ, આપણે જે સમજ છે એનું કારણ આપણી સમજ આપણા ઘરથી, સમાજથી ડેવલપ થઈ.
એમાં કોઈ ખોટું નથી, કેમ કે આપણું સબકોન્શિયસ જેવું વાતાવરણમાં રહીએ, જેવું લોકો સાથે રહે, એવું બધું એ રીતે ઘડાતું હોય. પણ જો આપણે થોડાક ઉપર જઈને વિચારીએ તો ઈશ્વર એક શક્તિ છે, એ જગત નિયંતા છે, એનો અને આપણો સંબંધ છે, અને એના માટે એક તપની, એક સાધનાની અને એક શુદ્ધ બુદ્ધિની જરૂર છે, અને એક ભાવની જરૂર છે. એટલે હવે પછી કહે છે કે તો મોટા ભાગના લોકો બુદ્ધિથી, તો તમે કીધું કે નથી, બરાબર છે, બુદ્ધિ વગર, પણ એવું કોને કીધું કે બુદ્ધિથી જ બધું પામી જાય? તો વૈજ્ઞાનિકો પામી ગયા હોત પરમાત્માને. બુદ્ધિવાળા લોકો પામી જાય એવું નથી. અમે તો એવું માનીએ છીએ કે ભાવવાળા લોકોને ભગવાન, ભાવુક લોકો થાય, રડવા માંડે, કોઈ ભજન ગાતા ગાતા આંસુ આવી જાય, તો કેવું એ પરમાત્માની કેટલી લાગણી લાગી ગઈ કહેવાય. તો ભાવની કિંમત જ નથી. આમ જોવા તો એવું મળે છે કે આમ બુદ્ધિની સાથે સંબંધ નથી, ભાવની સાથે છે. તો કે એ વાત સાચી. એટલે બીજી પંક્તિમાં એનો ઉત્તર આપે છે કે પરમ ભાવમ અજાનંતો મમાવ્યયમ અનુત્તમ. એ લોકો ભાવુક છે, પરમ ભાવમ અજાનંતો, પરમ ભાવને નથી જાણતા. પરમ ભાવ એટલે શું? બે માતા છે, બેયનો એક એક પુત્ર છે. હવે બંનેને ટાઇફોઇડ થાય ત્યારે ડોક્ટરો ના પાડે કે ટાઇફોઇડ થયો હોય ત્યારે દૂધપાક ન દેવો, દૂધ ન દેવું, બરાબર. બાળકને બોર્નવિટા વાળું કે બધા વાળું દૂધ ભાવતું હોય બહુ, એટલે બાળક રડે. બાળક રડે એટલે સામાન્ય માતા એક છે, એકનો બંનેને ભાવ છે બાળક પ્રત્યે. હવે ટાઇફોઇડ થયેલાને બાસુંદી, દૂધ, દૂધપાક બાળક માગે છે, રડે છે કે મને આપ, મને આપ, બરાબર. સામે પણ લોકો છે, બાળક માગે છે, દૂધ પણ તપેલી ભરીને પડેલું છે. એવું નથી દૂધ નથી, દૂધ, બોર્નવિટા ડબ્બા બધું જ છે. હવે માએ આપવું જોઈએ કે ન? ભાવ તો મામાં છે જ બાળક પ્રત્યે, ન આપવું જોઈએ. આપણે શું કરીએ? આપણે આપીએ, તપેલી ભરીને દૂધ હોય. સામાન્ય માતા શું કરે? બે જગ્યાએ કે ડોક્ટરો તો કીધા કરે, આપણે લઈ એને. તો ઈ જો લે, બરાબર, તો દૂધને ન ખબર હોય કે આ એની માતા યાર, એ તો અંદર જઈને જે કામ કરવાનું હોય એ જ કરે. દૂધને ન ખબર પડે કે આનો ભાવ તો સારો હતો, તો આપણે સારું કામ કરીએ. હવે અંદર જઈને દૂધ તો દ્રવ્ય છે, એ તો દ્રવ્ય તો સંતના શરીરમાં જઈને જો ઝેર જાય તો એ સંતનું શરીર મારી જ નાખે, અને શેતાનના શરીરમાં અમૃત જાય તો એ અમર જ કરી દે. એને ખબર જ નથી દ્રવ્યને, તો એ તો એનું કામ કરે જ પોતાનું. જો એને ભાવ હોય એટલું ખાલી પૂરતું નથી. પરમ ભાવ, વિઝન સાથેનો ભાવ હોવો જોઈએ. દર્શન સાથેના ભાવને પરમ ભાવ કહેવાય. પરમાત્માનો આ સૃષ્ટિ ઉપર ભાવ ખરો, કેવો? આવો નહીં. વિઝન વગરનો ભાવ, એની કોઈ કિંમત નહીં, કેમ કે એ ટેમ્પરરી બધું હોય. રડવું ટેમ્પરરી હોય, હસવું, મદદ ટેમ્પરરી હોય, અને જગત એવું આખું છે ટેમ્પરરીની જલ્દી નોંધ લઈ લે. પરમેનન્ટ સાધના ઓળખવાની બુદ્ધિ બહુ લોકોમાં ન હોય. પણ અહીંયા શું કહે છે ભગવાન કે પરમ ભાવ મજાનંદ. તો મોટા ભાગના લોકો પરમ ભાવને ન જાણી શકે. પરમ ભાવ એટલે વિઝન સાથેનો ભાવ. એની ક્રિયા કદાચ પેલી એવી દેખાતી હોય કે કદાચ અનુકૂળ હોય, જેમ કે કોઈ માં દૂધ ન દેતી હોય બાળકને, તો પેલાને તો એમ જ થાય કે આ માં છે ને આ ખરાબ છે, અને એ જ સમયે બીજી માં દેતી હોય. બેયને ટાઇફોઇડ હોય, બેયને ડોક્ટરે ના પાડેલી હોય કે આને દૂધ ન દેતા, છતાંય એકમાં દેતી હોય ને એકમાં ન દેતી હોય, તો લોકો કોને સારી ગણે? લોકોને આગલું પાછલું કઈ જ ખબર નથી. તો કોને ગણે સારી? કે ભાઈ આ દયાળુ છે, આને માં કહેવાય. દૂધ તપેલી ભરીને ઓને ના પાડતી હોય કે એને માં થોડી કહેવાય. અત્યારે કળિયુગ આવી ગયું, જો માયાને ના કહેવાય. પણ પરમ ભાવ નથી જાણતા. એટલે આ પ્રશ્ન છે. અહીંયા શું કીધું? પરમ ભાવ અજાનંતો મમ અવ્યયમ. અવ્યય શું? એ નથી જાણતા. એટલે એનો પ્રશ્ન ને પ્રશ્ન જ રહે છે. તો ઈશ્વરનું અહીંયા શું છે એવું બતાવ્યું પેલા, કે એક પરમ ભાવ છે,
પ્રત્યેક જીવ પ્રત્યેનો વિકસિત કરવાનો, એનો પરમ ભાવ છે. પરમ ભાવ છે તો જરૂરી નથી ક્રિયા બધાની સરખી થાય, સૃષ્ટિ પ્રત્યે સરખી થાય. અને બધાને પ્રશ્નો હોય કે આ જગત જો પરમાત્માએ બનાવેલું હોય તો આટલા દુઃખ કેમ, આટલા એક્સિડન્ટ કેમ, આટલા લોકો મરે કેમ? બરાબર, એવું જ હોય. પણ ઈશ્વર આપણે જેવી રીતે કર્તૃત્વના વ્યવસ્થાની રીતે જોઈએ, કોઈ વ્યક્તિની રીતે નહીં. તો વિચારો કે એક ચંદ્ર છે, એક ચંદ્રનો પ્રકાશ આવે તો ચંદ્રનો પ્રકાશ છે, ચંદ્રનો પ્રકાશ અજવાળિયામાં હોય, એટલે વારાણસીમાં બધા જે ચોરી કરવા નીકળે એ અજવાળિયામાં નીકળે. ચંદ્રનો પ્રકાશ હોય તો ચોરી સારી રીતે કરી શકે, કેમ કે લાઇટ કરે તો લોકોને ખબર પડી જાય. ઓલું ચંદ્રનો પ્રકાશ હોય તો ચોરી થઈ શકે સારી રીતે. હવે કોઈ ચોરે ચોરી કરી ચંદ્રના પ્રકાશમાં, હવે ચંદ્રના પ્રકાશમાં ચોરી કરી તો ચંદ્રનો પ્રકાશ ન હોત તો ચોરી કરી શકત? તો કે ન કરી શકત, ન કરી શકત ને. એટલે ચંદ્રનો પ્રકાશ કારણ તો બન્યો. પણ હવે એવું કહેવાય કે આ ચોરીની સજા થાય તેનું પાપ ચંદ્ર નહીં લાગવું જોઈએ. ચંદ્રનું કારણભૂત બને એમાં. શું કામ? તો કે ચંદ્રનો પ્રકાશ સાર્વત્રિક છે, એ કોઈ ચોરને એકલાને પ્રકાશ આપતો હોત. જો ચોર ચોરી કરવા જઈને તમે બેટરી કરો, તું ચોરી કરી લે, હવે હું બેટરી કર, તો સજા છે. પણ એલોર્જન તમે લગાડી જોજો, બેયમાં અહીંનો કાયદો પણ શું કે તમે ચોરને ચોરી કરે ત્યાં જ તમે બેટરી કરો, તમતાર તું લઈ લે, હું બેટરી કરું, તો સજા થાય. પણ તમે એલોર્જન લગાડી કે જેને જેમ કરવું હોય એમ કરે. બરાબર, કોઈને મોતી શોધવા હોય, કોઈને કોઈ ફ્રેન્ડને બોલાવવો, વાતો કરવી હોય, હું એલોર્જન લગાડી દઉં, બસ આટલું કામ મારું. પછી એલોર્જનનો ઉપયોગ કેમ કરે એને જોવાનું. તો તમે ત્યાં કરતા નથી થતા, તમે તમારું કામ સારું જ ગણાય, પછી ઈ એલોર્જનનો ઉપયોગ ઘણા ખોટો કરી જુદી વાત છે. ઈશ્વર એક વ્યવસ્થાપક છે, એ વ્યવસ્થા કરે છે. પછી વ્યક્તિ પોતપોતાના કર્મો જેવા કરે છે, એ કર્મ સ્વાતંત્ર્ય વ્યક્તિને આપેલું છે. એ પશુ પક્ષીને નથી આપેલું, એને ઇન્સ્ટિંક્ટ છે, એને પોતાની સહજ પ્રેરણા છે. એટલે કૂતરું છે, અમુક પશુઓ છે માંસાહારી છે, તો એ ગમે તેટલા ભૂખ્યા હશે, એ શાકાહારી નહીં ખાય, એ અન્ન નહીં ખાય, તૃણ નહીં ખાય, ઘાસ નહીં ખાય. ગાય ગમે તેટલી ભૂખી મરી જશે પણ માંસ નહીં ખાય. એટલે એનું કારણ એવું નથી ગાય બહુ મહાન છે એટલે નથી ખાતી, એમ તો ભેંસય નહીં ખાય. એવું ન સમજે કે કોઈ ગાયનું આટલી મહાનતા છે કે માંસ નથી ખાતી એટલે દેવ છે એટલે નથી. એવું નથી, ભેંસય નથી ખાતી. કેમ? તો કે એને માંસ ખાવું ન ખાવું એ નક્કી નથી કરતા, એની સહજ પ્રેરણા નક્કી કરે છે. એટલે એના કર્મનું દાયિત્વ એનું નથી આવતું. પણ જ્યારે ઇવોલ્વ થતા આપણે આ ઇવોલ્યુશન કરતા આવીએ, વિકસિત થતા આવીએ પછી આપણને મન બુદ્ધિ મળે. મન બુદ્ધિ મળે એ બે સ્વતંત્રતા આપી તમને. જ્યારે કુદરત કોઈ સ્વતંત્રતા આપે ને એ લાયબિલિટીઝ વગરની ન આપે, કોઈ દિવસ ન અપાય કોઈને. જો તમને કોઈ પ્રકારની સગવડતા કે સ્વતંત્રતા મળે છે, એની સાથે ન કહેલી જવાબદારી મળી જાય છે. જો કેટલીક જવાબદારી લખેલી, કેટલીક ન લખેલી હોય, પણ એ તમે પદ ઉપર આવો, ત્યાં આવો એટલે તમારે ઈચ્છા એ અનિચ્છા એ લાગી જ જાય. એને કોઈ લખાણ ન થાય, એના કોઈ દસ્તાવેજ ન બને, એના એગ્રીમેન્ટ ન થાય, પણ એ જવાબદારી લાગી જ જાય. કેમ કે આપણે એ સ્તરે આવીએ, આપણે ત્યાં આવીએ તો એ થઈ જાય. એવી જ વ્યવસ્થા છે આખી. મનુષ્ય જન્મ મળે, સપોઝ લોકો કહે કે તમે તો શું કરો, ભણાવો. હા, પ્રોફેસરનો ટાઈમ હોય 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી, તો એ ભણાવે, બરાબર છે, સારી કહેવાય વસ્તુ. કોઈ શિક્ષક છે ભણાવે, અમે ભણાવીએ ગુરુકુળમાં. પણ એને એમ થાય કે આ તો સ્વતંત્ર છે, ઉઠે તો ઉઠે, કોઈ કહેવા વાળું નહીં, કોઈ રજા પૂરવા વાળું નહીં, કોઈ ડસ્ટરમાં સાઇન નહીં, કાંઈ નહીં. પણ એનો મતલબ એવો છે કે જવાબદારી વગર છે. જવાબદારી છે, કાંઈક તો કરવું પડે દરરોજ. કોકને ભણાવવું પડે, કોકને કંઈક કરવું પડે. લિખિત ન હોય પણ હોય એવી. એમ મનુષ્ય જન્મ આપણને જ્યારે મળે ત્યારે આપણા તરફ એક જવાબદારી આવે. શેની જવાબદારી આવે? તો કે કર્મની જવાબદારી.
અને બીજી શેની જવાબદારી આવે? આકર્ષણની જવાબદારી આવે. આ બે જવાબદારી આપણા ઉપર લાગુ પડી છે. એક કર્મની જવાબદારી અને એક આકર્ષણની જવાબદારી. આ બંને આપણા હાથમાં આવી જાય. પશુમાં આ બંને પોતાના હાથમાં નથી. જોવું એટલે પશુઓ એટ્રેક્ટ ન થાય બધે, એની લિમિટેશન હોય બહુ જ એટ્રેક્શનની. આપણને કૂતરું ઘણું ગમે, પણ આપણે એ ભૂલ ખાય કે કૂતરાને આપણે ગમી કે નહીં, પ્રશ્ન જ છે. આપણને બહુ એના વગર નો ગમે કે ચેન નો પડે ફોટા, કૂતરાને કઈ ન હોય આપણા તરફથી. એનો મતલબ એવો નથી કે આપણને કઈ હેટ કરે છે, એનો સ્વભાવ જ છે. એને લાગે કે આ ગાંડો છે, હું થોડો આ કઈ રાખે, હું તો મારી મોજમાં છું. પશુને આપણે ગમે તેટલા સાચવીએ, પશુને ન હોય એટલું. કેમ કે પશુને શું, એની ચેતના એટલા સ્તર ઉપર નથી ગઈ. એ એક સ્તરે છે બિચારા. એ એકની જીવન એનું જીવે છે. કઈ આપણે કોઈ પશુ છે આપણને મારે તો આપણે એને મરાય નહીં, કંટ્રોલ કરાય, મરાય. એને કારણ કે એને ખબર જ નથી કે આને મારે મારવો કે શું, એને કઈ ખબર નથી. એને એટલો બોધ જ નથી જીવનનો. તો આપણા હાથમાં શું આવ્યું? અહીંયા કીધું કે બે વસ્તુ આવી. આગળ પછી જઈએ છીએ. બે વસ્તુ શું શું આવ્યું? એક કર્મ અને એક આકર્ષણ. આ બંનેની આપણી જવાબદારી આવી. કર્મની જવાબદારી પણ આપણી છે, આકર્ષણની જવાબદારી પણ આપણી છે. હવે આપણે કેવા કર્મો કરીએ છીએ દરરોજ જોઈએ તો ઉત્તમ કર્મો કરીએ છીએ આપણે, મધ્યમ કર્મો કરીએ છીએ આપણે, કે કનિષ્ઠ કર્મો કરીએ છીએ આપણે. હવે કર્મ ખાલી આપણે કરીએ એટલું જ નથી થતું. 3 ભાગ યોગ દર્શન કાર્યમાં પાડ્યા છે: કર્તા, કારિતા અને અનુમોદિતા. એ કેવી રીતે છે? તો કે એમાં પણ સ્ટેક છે, હોલ્ડર છો, શેર હોલ્ડર હોય. જેમ કે પેલા કાર્ડનો કન્સેપ્ટ નહોતો એટલે ખબર, હવે અત્યારે સમજવું સહેલું પડે કે જેમ કે કોઈ પણ વ્યક્તિનો એક શેર હોય કે એ કોઈકનો શેર હોલ્ડર હોય, તો શું થાય ત્યાં કે એ કઈ કરે નહીં. કોઈએ રિલાયન્સના શેર લીધા, કાલ સવારે ફોન નો આવે કે તમે આવજો, સેવા આવે કે અમારી કઈક પ્રોડક્ટ વેચવાનું, કઈક સ્ટીકર બીકર મારજો, માલ વેચજો, એવું કઈ કહે ને, છતાંય ભાગીદાર હોય. એમ એક તો પોતે કરતા થાય એવા કેટલાક કર્મો હોય કે જ્યાં પોતે કરતાના રોલમાં હોય, પોતે કરે સારું કામ. હવે એ નથી કરી શકતા તો શું કરે? તો કે તો કરાવે. તો એ બીજો એ પણ એક શેર હોલ્ડર થઈ ગયો. આ બંને જેની ભૂમિકા નથી થતી, જે કરતા નથી, કરાવી નથી શકતા, તો કે અનુમોદના. જે સારું કામ થાય એને પુશઅપ કેમ મળે, એ આગળ કેમ વધે, એના માટે એ વિચારે, એના માટે એ કાર્ય કરે. આ 3 ભૂમિકામાં આવે. તો એક કર્મની જવાબદારી આપણી થઈ ગઈ. આપણે કેવા કર્મો કરવા, એના મુજબ આપણો જન્મ નક્કી થાય, એના મુજબ આપણો વિકાસ થાય. એટલે પહેલી વસ્તુ, પશુથી 2 વસ્તુ આપણા હાથમાં આવી, કર્મ. એ 3 પ્રકારે પાછું કર્તૃ, કર્તા, કારિતા અને અનુમોદિતા. હવે સેકન્ડ વસ્તુ છે એ બહુ સૂક્ષ્મ છે. જો કર્મ સ્થૂળ છે, પણ બીજી વસ્તુ સૂક્ષ્મ છે, એ છે આકર્ષણ. આપણું સબકોન્શિયસ જેની પાસે હંમેશા રહીએ, જેના વિચારમાં રહીએ, એનું આપણું મન આકર્ષણ ઊભું કરે. જેવું વાતાવરણમાં વ્યક્તિ રહીએ ને, એના જેવા લોકોનું એને આકર્ષણ ઊભું થઈ જાય. જોજો, બાળકના જેવા વાતાવરણમાં, આ સબકોન્શિયસ માઇન્ડનો નિયમ હજારો લાખો વર્ષોથી આવો ના આવો જ છે. હવે શું થાય કે આપણા જે આપણું માઇન્ડ છે એ આકર્ષણ ઊભું કરે. તો એ આકર્ષણ કોનું રાખવું, એ આપણી જવાબદારી આપે. કોઈ મોટો વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, પણ એનું આકર્ષણ કઈ જગ્યાએ છે, એ બહુ મહત્વનું થાય. કેમ? તો કે ઇનડાયરેક્ટ તમારી ઉપર એની ઇફેક્ટ થતી જાય. અને આજે આકર્ષણનો જે સિદ્ધાંત છે, લો ઓફ એટ્રેક્શન, એનો સૌથી વધારે જો કોઈ ઉપયોગ થતો હોય તો ઇન્ડસ્ટ્રીઝમાં થાય. જ્યાં સુધી આપણને આ માઇન્ડ ખબર નહોતી, ત્યાં સુધી આપણને બહુ ખબર જ નહોતી કાંઈ કે આનો કેવો પ્રભાવ હોય. પણ જેવી રીતે આ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો, સાયકોલોજીસ્ટો આગળ આવ્યા, પેસિવ એડનો કન્સેપ્ટ આપ્યો. આપ જોજો કે તમે જે જોવો છો એમાં પણ આપણે કેટલી બધી વાત વિચારતા નથી. નકર આપણને પણ ખબર પડે ને. આપણો તર્ક ગીતા છોડી દો, આપણો તર્ક તો એટલો સીમિત છે કે જે રોજ બરોજની ઘટનામાં પણ આપણો તર્ક લાગતો નથી. અહીંની જ દુનિયાની, પરની દુનિયાની વાત નથી.
અહીંની જ દુનિયાની વાત આપણને કેટલીક અતાર્કિક લાગે, પણ હોય પૂરી તાર્કિક અને ખૂબ ખૂબ જ વિચારપૂર્વકની હોય. સપોઝ એક ઉદાહરણ આપણે લઈએ કે સામાન્ય વ્યક્તિને તમે કહો કે તમે પિક્ચર જોવા જાઓ, એમાં ખાલી પેલો હીરો આવે ને એન્ટ્રી કરે ને કોઈ એક ગાડી મર્સિડીઝ ખોલે અને ઈ મર્સિડીઝમાં બેસીને વયો જાય. ખાલી મર્સિડીઝ આમ નામ લખેલું જ આવે ને ગાડી આવે. હવે એટલું મર્સિડીઝ વાળા એટલું બતાવવા માટે એને ગાડી આપે ફ્રીમાં, અને પ્લસમાં એના કરતા 10 ગણા પૈસા આપે. હવે સામાન્ય વ્યક્તિ નાખ્યો હોય કોઈ દિવસ એટલું, એના શું મળે? એવું જ કે ને કે ગાંડો થઈ ગયો છે પેલો ગાડી કારખાના વાળા ફેક્ટરી વાળો. હું હોઉં તો બધે બેનર લગાડી દઉં જ્યાં ત્યાં બધી જગ્યાએ કે ભાઈ આ ગાડી છે, આ ગાડી. એટલા પૈસામાં બધે બેનર લાગે આખા ભારત. એવું જ કરે ને કોઈ સામાન્ય લોકોને આપણે વિચારીએ, પાડોશીને કહીએ કે આ તમે હોય તો શું કરો, તો એમ જ કે આવું પાગલપણું ક્યારે નહીં કરું. હું હોઉં તો આખા ભારતમાં બેનર માર મોટા મોટા. બરાબર, પિક્ચરમાં બતાવીએ શું થાય? નામય નથી લેવાનું, ખાલી બતાવવાનું જ છે. પિક્ચર વાળા કે એકય શબ્દ અમે બોલાવશું નહીં તમારી મર્સિડીઝ વિશે, ખાલી બતાવશું. હીરોની એન્ટ્રી થાય ત્યારે મર્સિડીઝનો ગેટ ખોલે. હવે આ સામાન્ય વ્યક્તિ છે ને એ એટલે જ સામાન્ય છે કે એને આની ખબર જ નથી. એવું શું થાય તો કે ઈ આપણને તર્ક ખબર પડે કે ત્યારે આપણે અલગ અવસ્થામાં હોય, જ્યારે પિક્ચર જોતા હોય ત્યારે આપણા ઉપર કોકનો પ્રભાવ હોય, ત્યારે આપણે ન હોય. આપણને લાગે કે ભાઈ મારું લાયસન્સ ઈનું છે, મારું આધાર કાર્ડ ઈનું, હું ઈનો જીવતો જાગતો, પણ આપણે ન હોય. ત્યારે આપણા ઉપર કોક હાવી થઈ ગયું. ઈ કન્ડિશનમાં તમારું સબકોન્શિયસ સ્વીકાર કરી લે, ઈ જાણી લે કે અચ્છા શું હતું. ઈ ખબર ન પડે આપણને. ઈ ખબર ત્યારે પડે જ્યારે એ વ્યક્તિ ગાડી લેવા જાય, ત્યારે ખબર પડે. ત્યારે એને થાય કે આ મેં જોઈ છે ક્યાંક, આ જ બેસ્ટ છે. કેમ કે હીરો આ વાપરે છે, એક્ટર આ વાપરે છે, એટલે જેવી તેવી નહીં, આ જ લેવાય. એને આજ કેમ ખબર પડી અને બીજી બધી કેમ જેવી તેવી થઈ ગઈ? આની સાથે એવું શું કનેક્શન થયું? આ કનેક્શનનો નિયમ છે જે આજે વપરાય છે. એ વર્ષો પહેલા ભગવદ્ ગીતામાં એટ્રેક્શનનું કીધું હતું. વ્યક્તિનું એટ્રેક્શન ક્યાં લાગી જાય, કેવી રીતે લાગી જાય, એ આખી દુનિયા જ અલગ છે. અને એ આપણે અહીંની દુનિયા પણ જોશું ને તો પણ એની ખબર પડશે કે એક યુવાન છે, કેમ રાતોરાત એની હેરસ્ટાઇલ બદલી જાય, કેમ એનું ડાયલોગની સ્ટાઇલ બદલી જાય, કેમ એવું તો એને 3-4 પેઢીમાં કોઈએ ન કર્યું હોય, એવું કેમ થઈ જાય? એ નહીં કોઈએ કોર્સમાં આપ્યું હોય, નહીં કોઈ એના માટે કોલેજ ખુલેલી હોય. કોલેજ આખી પ્રયત્ન કરે કે ભાઈ તમાકુથી, વ્યસનથી કેન્સર થાય ને બધા જ લોકો જાહેરાત કરે. અને જો આ જે તમાકુ છે કે વ્યસનો, દારૂ છે, એના વિરોધમાં કેટલા લોકો જોઈ. પરસ્પરમાં વિરોધી રહેતા બધા સંતો જે કોઈ દિવસ એક નથી થવાના. બરોબર, આની માર્ગ અલગ, હોનો માર્ગ અલગ, હોનો, અને બધા બરાબર, બધા પોતપોતાની રીતે બરાબર, પણ એક મતે એક થઈ જાય. બધા દારૂનો વિરોધ આવે કે વ્યસનનો વિરોધ આવે તે એક થઈ જાય. સામાજિક સંસ્થાઓ અને આધ્યાત્મિક સંસ્થાઓ આમ અલગ, પણ આમ વ્યસનનો વિરોધ આવે તે એક થઈ જાય. બરાબર. પછી કેટલા લોકો એવા સમાજ સુધારકો, ઓલા ભગવાનમાં નો માનવા વાળા સમાજ સેવકો, અલગ અલગ પ્રકૃતિ પ્રેમીઓ, આ કેટલી ફોજ લાંબી પોલિટિશિયનો. બરાબર છે. પછી કેટલાક સામાન્ય એવી સેવા કરવા વાળા, આ બધા જ વ્યસનથી વિરોધમાં છે. એક કઈ એવું કે વ્યસન સારું, એક પણ નો કે. ભગવાન વિશે બધા એકમત નથી, જો ઈશ્વરના અસ્તિત્વ વિશે એકમત નથી, પણ વ્યસનના વિરોધમાં એકમત છે. અને છતાંય વ્યસનનું કાંઈ બગાડી શકે નહીં લોકો. રાત દિવસ એની ઇન્ડસ્ટ્રીઝ વધે જાય. શું કારણ છે? કેમ કે જે વિરોધ કોન્શિયસથી થાય છે અને જાય છે, એ ક્યાંથી જાય છે? સબકોન્શિયસમાં જાય છે. આપણું ક્યાં મન ગ્રહણ કરે છે? સબકોન્શિયસને ગ્રહણ કરે છે. આ અજાગૃત મન ગ્રહણ કરે છે. અહીંયા પણ એવું કીધું કે આકર્ષણ કોના હાથમાં છે? વ્યક્તિના હાથમાં છે. એના માટે ગીતા સમજવાની. એના માટે શું સમજવાનું? તો કે ભાવ સમજવાનો. અહીંયા શું કીધું? પરમ ભાવ મજાનંતો, જે પરમ ભાવ મારો જાણતો નથી, એ મમ અવ્યયમ અનુત્તમમ. એ શું નથી કરતો? કે એ અવ્યય એવા મને જાણી શકતો નથી. તો કે એવું કેમ થાય છે? એવું શું થાય છે? કેમ નથી જાણી શકતો? કેમ એ જ્ઞાન નથી કરી શકતો? એવું શું થાય છે? તો એ હવે બીજા શ્લોકમાં કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતા. એને થોડી મહેનત કરવી પડે છે.
શેનાથી? પ્રકાશ મેળવવા માટે? તો કે હા. કેવી મહેનત છે? તો એ વાત કરે છે કે પ્રકાશ બધા માટે ઉપલબ્ધ નથી. બરાબર છે. કેમ? તો કે સમાવૃત છે. જો અહીંયા એવું નથી કીધું કે સૂર્ય ઉગ્યો જ નથી. અહીંયા શું કીધું છે કે સૂર્ય ઉગ્યો પણ ઢંકાયેલો છે વાદળાથી. બરાબર. જમીનમાંથી કુદરતે શું રાખ્યું છે? જો બધે અનાવરણનો નિયમ રાખ્યો છે. વસ્તુ બધી જ છે, માત્ર પડદાને દૂર કરવાની જરૂર છે. ઉત્પન્ન કોઈ વસ્તુ થતી નથી. પડદાથી આમ કરો એટલે એ સામે આવી જાય છે. જેવી રીતે જમીન ખોદો તો પાણી ઉત્પન્ન થાય કે હોય એ પાણી સામે આવે. આપણે જમીન ખોદીએ પાણી મેળવવા માટે શું કરીએ છીએ કે જમીનના આવરણો જેટલા છે ને એટલાને આપણે દૂર કરીએ છીએ. પાણી ઉત્પન્ન નથી થતું. પાણી તો છે જ, વચ્ચે શું છે તો કે 30 ફૂટ આવરણ છે વચ્ચે. એને આપણે શું કરીએ છીએ? દૂર કરતા જાય એટલે પાણી આવી જાય. કુદરતે પાણી પણ રાખ્યું, પણ સહજ નો રાખ્યું. જો એના ઉપર આવરણ રાખ્યું. કેમ કે જો પાણી આવી જાય તો મનુષ્યના પુરુષાર્થ નામનો જે 5મું કારણ છે ને એને અન્યાય થઈ છે. કુદરત શું કરવા માંગે છે? પુરુષાર્થ નહીં રાખવા માંગે જ છે કે મનુષ્યની માટે બધું જ હાજર છે, પણ પુરુષાર્થ વગર નહીં. કારણ કે નકર પરીક્ષા જ ન થાય. પુરુષાર્થ કોણ કરે કોણ ન કરે, તો પછી ક્લાસિફાઈ ન થાય તો અન્યાય થાય. બધાને બધું જ દઈ દેવું એ પણ અન્યાય જ છે. જો 2 છોકરાને બધું જ દઈ દેવું એવું ન હોય. જે યોગ્ય જે વાત માટે છે એને આપવું એનું નામ ન્યાય કહેવાય. એમ પુરુષાર્થ વગર મળે તો એનો વિકાસ ન થાય. એટલે કુદરતે શું રાખ્યું? પાણી રાખ્યું, પણ કેવું રાખ્યું? કવર્ડ રાખ્યું. બરાબર. અહીંયા પણ શું કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય, હું બધા માટે એટલો સરળ નથી કે સમજાઈ જાઉં. કેમ? તો કે યોગ માયા સમાવૃત. એ એક માયા કહેવાય કે યોગ માયા કહેવાય કે એનાથી એક કવર છે. તો કેવું શું કામ રાખ્યું? તો કે પુરુષાર્થ કરે એટલે. તો કે આવું કોણ નથી સમજી શકતું? તો કે મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામ અજમ અવ્યય. હું અજમ એટલે કે અજન્મા છું, અવ્યય એટલે કે ન મરવા વાળો છું. પણ આવું લોકો નથી સમજતા. લોકો ઉલટું સમજે છે કે એનો જન્મ છે, એનું મૃત્યુ એવું સમજે છે. કેમ? તો કઈ મૂઢ છે. મૂઢોયમ નાભિજાનાતિ મમા વ્યયમ અનુત્તમ. મમા વ્યયમ એટલે કે મામ અજમ અવ્યય. મને અજ એટલે કે અજન્મા છું અને અવ્યય એટલે ન મરવા વાળો છું. અહીંયા પરમાત્માનું સ્વરૂપ આ 2 શ્લોકમાં બતાવ્યું છે. આ શ્લોકની આપણે ક્લિયરિટી થાય છે કે ઈશ્વરનું સ્વરૂપ શું હોય. કેટલાક સૃષ્ટિના તત્વો છે તરત ન સમજાય, પણ જેમ તમે એમાં વિચાર કરતા જાઓ, આગળ વધતા જાઓ એમ સમજાતા જાય. બધી જ જગ્યાએ શેની અનિવાર્યતા છે? પુરુષાર્થ. વ્યક્તિ ખોદે છે તો એવું નથી માની લેતો 10 ફૂટ ખોદ્યું હવે પાણી નથી તો હવે ન થાય. એ શું કરે છે કે ખોદવાનું શરૂ રાખે છે એટલે પેલા ભીનાશ આવે છે, પછી થોડુંક પાણી આવે છે, પછી સીધો મોટા પ્રેશરથી પાણી આવે છે, ફુવારો થાય છે. એવી જ રીતે જ્ઞાનમાં પણ આવું જ છે, સમજમાં પણ આવું જ છે. વ્યક્તિ ધીમે ધીમે પોતાનો પુરુષાર્થ શરૂ રાખે, સમજવાનો પ્રયત્ન કરે, સમજાઈ જાય એવું કોઈ એવી લાઈન નથી કે તરત સમજાય. કોમ્પ્લિકેટેડ બધું જ છે. જગતમાં જે મહત્વનું છે ને બધું કોમ્પ્લિકેટેડ. જોજો તમે આ ઇલેક્ટ્રિસિટી કેટલી સારી, કેટલી કામની, મહત્વની કેટલી, કોમ્પ્લિકેટેડ કે નહીં. થર્મલ પાવર સ્ટેશન તમે જુઓ, કઈ સમજાય જ નહીં. 5-5, 10-10 વર્ષ કામ કરો તોય ન સમજાય કે આ જાય કેવી રીતે, આમાં કયો સિદ્ધાંત કામ કરે. ત્યાં 25 વર્ષ કામ કરે છતાંય નો તમને અહીંયા કેમ વીજળી આવી જાય તરત કહી દે. પણ એક છેડો જો આગો પાછો થાય બધી લાઈટ વહી જાય તો એને કયો છેડો ક્યાં લગાડવો, વીજળીની ઉત્પન્ન કરવાના કેટલા સિદ્ધાંતો, પહોંચાડવાના કેટલા સિદ્ધાંતો, આ કાંઈ ખબર. એને તેમ થાય કાંઈ ચાપ દબાવી દીધી આ બધે લાઈટ થઈ ગઈ. પણ કેટલી ગતિ, એ ગતિ માપવાનું સાધન. જો વીજળી જેવી અહીંયા અમદાવાદ સુધી થર્મલ પાવર સ્ટેશન આપણને ન ખબર હોય અંદર, તો આ કર્મ વ્યવસ્થા આપણને એવી રીતે કેમ ખબર પડી જાય? લોકો ઘણા કે ગુરુજી નહીં કહેતા હતા કે અમે 2-3 મહિના મૈથા પણ કઈ ખબર ન પડી કર્મ, એટલે પછી મૂકી દીધું કે ભાઈ તમે સમજો હવે બધું.
અને તો કેટલો ટાઈમ આપ્યો કે 2-3 મહિના. તમે ડિગ્રી કઈ લીધું કે બીકોમ, શેની આવે તો કે એકાઉન્ટિંગ. કેટલો મહેનત કરી તમે તો કે 11મું 12મું કોમર્સ, પછી બીકોમ ના 3 તો 5 વર્ષે તમને લાગે છે કે એકાઉન્ટ સમજાય તો કે ના, બધું તો સમજાય કે હું સીએ કરતો હજી. તો અહીંયાનું એકાઉન્ટ જે કાળા ધોળા વાળું અડધું છે, એમાં કઈ કાઢી લીધા જેવું છે નહીં. આખું ભ્રમજાળ છે. આખી બતાવવાનું અલગ હોય, કરવાનું અલગ હોય, એનાને ખબર હોય પાછી કે આ ખોટું છે, છતાં એમાં હલાવવાનું હોય. આખું અજ્ઞાની લોકોએ ઊભું કરેલું એકાઉન્ટ, બરોબર, લૂપહોલ્સ વાળું, હજારો લૂપહોલ્સ વાળું. ઈ સમજવામાં 5-7 વર્ષ લાગે ને પાછા એના માસ્ટર અલગ હોય, પાછા એને 10 વર્ષ લાગે, એનાથી માસ્ટર હોય 25 વર્ષ લાગે પાછા, બરાબર. હવે આના જો આપણે 10-15 વર્ષ આપવા પડે તો અધ્યાત્મનું એટલે કે આખા વિશ્વનું જ્યાં સંચાલન થાય છે એ એકાઉન્ટ કેટલું કોમ્પ્લિકેટેડ. છતાંય ગીતામાં પ્રયત્ન કર્યો કે હજી નીચે જઈને સમજાવીએ, પણ એનું એક સ્તર આવે. સાવ તો નીચું ન જ આવે. સાવ એવું લોકો કે શીરાની જેમ ઉતરી જાય એવું ન થાય. રોટલી જ રહે, એનો શીરો ન થાય કોઈ દિવસ. શીરો થાય તો ગુણ બદલી જાય. લોકો એમ કે ભાઈ આ શીરાની જેમ ગળે ઉતરી જાય એવું ખરું, તો કે હા એવું ખરું, પણ એવો શીરો જ છે પાછો, એવી રોટલી ન થાય, એવું શાક ન થાય. પછી એવું શાકભાજીનું કંઈક કરો તેનો કોઈ દી શીરો ન થાય, કેમ કે જે ઘનતા શાકભાજીમાં રહે એ કન્વર્ટ ન થાય, એ લોટમાં થાય શીરો, પાણીમાં થાય. પણ સબ્જીનો કેમ કરવો શીરો? એ ઘનતા તો રહેવાની એની. એમ અમુક કઠિનાઈ રહેવાય અમુક વસ્તુ, કેમ કે એમાં આપણે શું કરવાનું કે આપણી ક્ષમતા વધારે, આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, આપણે એંગલ જોવાનો પ્રયત્ન કરવાનો કે આ કયા એંગલે વાત કરેલી છે, આ કેમ આવું કીધું છે, આવી તો વાત મેં સાંભળેલી નથી, પુનર્જન્મ આવી રીતે થાય તો પ્રત્યક્ષમાં આવું કેમ મને દેખાય છે, આવા પ્રશ્નો કરવાના. જેમ બને એમ પ્રશ્નો કરવાના કે આવું કેમ દેખાય, આવું કેમ દેખાય, પુનર્જન્મ નો હોય તો યાદ કેમ આવે, બરાબર, મને આવા વિચાર કેમ આવે, એક સારો આવે, 2 ખરાબ, આવું કેમ આવે, લોકોને એવું કેમ આવે, તો લોકો ખરાબ, હું ખરાબ, આપણે બરાબર નહીં, તો આવું કેમ. જેમ તમે એમાં પ્રશ્નો કરતા જાઓ, એમ શું થાય કે એ વિષય તમારા નજીક આવે. હંમેશા જે વિષય તમારાથી સૌથી નજીક હોય ને એના તમને સૌથી વધારે પ્રશ્નો હોય. એ નિયમ છે. એ બાય હાર્ટ થાય, અને બાય હાર્ટ એ વિષય કહેવાય કે જેમાં આપણને વધારે પ્રશ્નો થાય. એટલે શું થાય કે આપણું મન છે ને એને ફોકસ કરવા માંડે, આપણું માઇન્ડ એને ફોકસ કરવા માંડે. અને એનો એક નિયમ કહીને પૂરું કરીએ. વારાણસીમાં આ સબકોન્શિયસ માઇન્ડ ઉપર બહુ રિસર્ચ ને એવું બધું થાય. એને ઘણા બધા લોકો, આ એડ રાખવા વાળા, પિક્ચરોની સ્ક્રિપ્ટ લખવા વાળા, આ બધા ત્યાંથી આવે. બધા નેતાઓ પોતે ન બોલતા હોય, નેતાઓને સ્ક્રિપ્ટ આપેલી, એ રીતે બોલતા હોય કે સામે વાળાના માઇન્ડમાં શું વિચાર આવે આવું બોલું તો તમે ન ખબર પડતા એ જ વિચારવા માંડો કે જે બોલે. ભલે બીજું બધું તમારું ભૂલી જાવ કે નહીં યાદ બરાબર, કેમ કે એને ખબર હોય તમારું માઇન્ડ કેમ ચાલે છે. એ કરીને ઓલો સ્ક્રિપ્ટ લખી દેતો હોય, કેમ કે આ સબકોન્શિયસ કેવા ઢાળ ઉપર જઈને એને ખબર હોય. એટલે ત્યાં આવી બધી સ્ક્રિપ્ટ ને એવું બધું લખાય. ત્યાં આવા ઘણા બધા લોકો આવે કે એ આના બધાનું કામ કરતા હોય સબકોન્શિયસ ઉપર. ત્યારે એક નિયમ એવો કે બધા લોકો ત્યાં મોટી મોટી ફાર્મસીઓ વાળા બધા લોકો આવે તો ત્યાં ચૂઝ કરવાના હોય સારા લોકો કોણ, બરાબર. હંમેશા એ કઠિન થાય. તમે કોઈને એવી રીતે તમે જજ ન કરી શકો, માપી ન શકો, કેમ કે ઇન્ટરવ્યુમાં 1 કલાકમાં ઇન્ટરવ્યુ શું પૂછીને, અને ઇન્ટરવ્યુમાં લગભગ બધા લાગે કે આ તો 100% સાચો માણસ. પછી ખબર પડે અહીં આવે પછી ત્યાં તો એમ જ કે ભાઈ મારે તો કંપનીને આટલી જગ્યાએ પહોંચાડવી છે, આમ પછી ખબર પડે ભાઈ 10 વાગ્યા સુધી ઉઠતો નથી, ફોન જ નથી ઉપાડતો, ક્યાંથી લઈ ગયા છે. એટલે એ લોકોએ ફાર્મા કંપની વાળા બધા આવે એટલે એને એમઆર રાખવાના હોય. એટલે બધા લોકો પોતપોતાના પેલા બાયોડેટા ના અંતે, રેઝ્યુમ ના અંતે લઈને આવે. યુનિવર્સિટી વાળા કહે બધા કે અમે તમને સારા લોકો શોધી દઈએ, એજન્સીઓ વાળા આવે સારામાં સારા. એટલે બધા એ લોકો પાસ કરે ને જેટલા વધારે સર્ટિફિકેટ હોય ને પાસ કરે એટલા વધારે છેતરાય. આમાં કઈ નો થયું, 2 મહિના વયા ગયા, 4 મહિના વયા ગયા. એટલે કે આમાં કોઈક આમ પકડવાળો વ્યક્તિ હોય ને એવા શોધીએ. એટલે વારાણસીમાં 2-3 પકડવાળા ખરા, એ અલગ પ્રયોગ કે માપવાના. એટલે એ ડિગ્રી બિગ્રી નો જોઈ કે અમે કઈ એમ કરવાનું તમારે, તો તમને સારા લોકોને શોધી દઈ, તમને સંતોષ થાય, તમને પૈસા આપવાના, અમારું કામ જ આ છે. આખું એજન્સી કાંઈ નહીં, બોર્ડ નહીં, લાયસન્સ નહીં, કાંઈ નહીં, આવું.
એટલે થોડાક લોકોએ કીધું કે આ કાંઈ વાંધો નહીં, કંપનીએ કીધું એટલે એમાં જ રાખવા હતા. એ અલગ અલગ ફિલ્ડના લોકો રાખવાના હોય પણ એમાં જ રાખવા હતા. ઓલા બધાને બીજું બધું ખબર, ઇન્ટરવ્યુ કેમ લેવાય, બેસે એમ કેમ, ટાઈ કેમ પહેરેલી છે, બૂટ કેમ, એ બધું જોવે. આ એમ કે તમે એક કામ કરો, 2 દિવસ આપણે નજીકમાં ફરવાનું સ્થળ છે ને ત્યાં લઈ જઈએ. નજીકમાં સ્થળો હોય ફરવાના બધા અલગ અલગ, ત્યાં લઈ જઈએ હિલ સ્ટેશન ઉપર ને ત્યાં કે 2 દિવસ લઈ આવવાના. કેટલા કેન્ડિડેટ છે તો કે 100, તો કે લઈ લ્યો બસ. 100 કેન્ડિડેટ ને લઈને આખી બસ જાય હિલ, વાહ 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 બધે ફર, કાંઈ વાત ન કરે. પછી 1 દિવસ પૂરો થાય, રાત્રે મીટિંગ કરે, 1.5 દિવસ પૂરો થાય, એક આમ ફેરવેલ થાય, બરોબર, વાતચીત કરવાની, મોજ કરવાની, બધું આમ ના બરોબર. પછી પ્રશ્ન કરે કે આપણે આ બધા ફર્યા એમાં મેડિકલ સ્ટોર કેટલા આવ્યા હતા? એટલે ઓલા જે આવા આપણા બધે જેને પાસ કરી હતી રેઝ્યુમ વાળા, એ બધા કે ઈ પાછું જોવાનું રહી ગયું થી, હું તો અહીં મોજ મજા કરવા આવ્યું, એટલે મેડિકલ ગણ્યા નથી. ઈ તો મને જયારે વાપો વારો ત્યારે હું ગણું. 2 જણા હતા, એને કહી દીધું ઈ કે જો આપણે આમ આવ્યા ને ત્યારે 25 આવ્યા હતા અને આમ પાછા ગયા ને ત્યારે 18 આવ્યા હતા. એટલે આને કીધું કે જો તમારે સાચું પાસ કરવું ને આ બેને કરી લ્યો. આની ચેતના ત્યાં છે. જો આને તમે લઈ ગયા હતા ફરવા, એનું ધ્યાન ક્યાં હતું? મેડિકલમાં. કેમ કે જિંદગી આખીને એમાં કાઢેલી છે. એટલે ઈ ડિસ્કાર્ડ કરે છે તો ઈ ફરવા વયો જાય તો એને યાદ મેડિકલ જ આવે છે કે આમાં બોર્ડ બરાબર નથી, આમાં આ નથી, આ કેમિસ્ટ વાળું છે, આ ઓલું છે, આ ડ્રગિસ્ટ વાળું, આમાં આ છે. એ બધે જોતો ગયો કે આ 18 આવ્યા હતા લગભગ જોતો. હવે આ કામ કરી શકશે કેમ? તો કે એનું આકર્ષણ, એની ચેતના ક્યાં જોડાયેલી છે? અહીંયા પણ એવી વાત કરે છે કે તમે તમારી ચેતના, તમારો ભાવ ક્યાં જોડાયેલો છે, એવો પ્રયત્ન કરો કે અધ્યાત્મ સાથે જોડાય. એ મહત્વનું છે. તમે બહાર શું કરો છો એ બહુ મહત્વનું નથી. તમે અંદરથી તમારું ડેવલપમેન્ટ કેવી રીતે કરો છો ને એ બહુ મહત્વનું છે. બહાર ક્રિયાકાંડ કેટલો કરો છે મહત્વનું નથી, પણ અંદર તમે કેટલું ડેવલપ કરો છે મહત્વનું છે. આ 2 શ્લોક. હવે આવતા શ્લોકમાં ઈશ્વરના સ્વરૂપ વિશેની, સર્વજ્ઞતા વિશેની છે કે આપણું તો અલ્પ જ્ઞાન છે, પણ એવું કોઈનું જ્ઞાન છે કે જે સર્વજ્ઞ છે, જે સર્વવિદ છે. તો એ કેવી રીતે સર્વજ્ઞ છે, કેવી રીતે એ જ્ઞાનથી આપણે જાણી શકાય કે એનું શું રસ્તો છે, તો એ આવતા વખતે વાત કરશે. અહીંયા એ કીધી કે આવા લોકો 2 શ્લોકમાં કે એક, હું અજન્મા છું, લોકો મને વ્યક્તિ તરીકે જન્મેલો માને છે, મૃત માને છે. અને એનું કારણ શું છે તો કે આમ તો જ્ઞાન બધામાં છે જ, પણ આવરણ વાળું છે. પણ લોકો પ્રયત્ન આવરણ દૂર કરવાનો નથી કરતા. આવરણ દૂર કરવાનો જો પ્રયત્ન કરે તો પરમ પુરુષાર્થ સંભવે. એ પુરુષાર્થ સંભવે તો ધીમે ધીમે ને પ્રકાશ આવતો શરૂ થાય. કેમ કે આવરણ દૂર કરવાના છે, પ્રકાશ તો છે જ. તો આ 2 શ્લોકમાં બતાવ્યો. હવે પૂર્ણ પ્રકાશ ક્યાં છે? તો એ સર્વજ્ઞમાં છે, એ પરમાત્મામાં છે. એ વાત આપણે આવતા વખતે 26મા શ્લોકમાં કરશે.